આ પ્રક્રિયામાં જે પણ લોકો છે કે જે અંધશ્રદ્ધા ફેલાવતા લોકો છે કે ના માણસનો જીવ અગવતે જાય, આ ના થાય તો આત્મા ભટકતો રહે, આવા લોકો વચ્ચે આવા ખરા પ્રયાસ કરે? હા, બહુ બધા. જ્યારે અમે લોકો અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ ત્યારે આ પ્રશ્નો, કારણ કે મારું પ્રેઝન્ટેશન પૂરું થાય અંગદાન શા માટે જરૂરી છે અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર હોય. આપણે ત્યાં એવું છે કે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે, એટલે અંગદાન ન કરવું જોઈએ. એટલે હું એ લોકોને પ્રશ્ન પૂછું કે ભાઈ તમે આ વાત કેવું છો? એ ગેરમાન્યતા એ પહેલેથી ચાલી આવતી ગેરમાન્યતા છે. હું એ લોકોને એમ કહું કે હું તમને જે પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપો. કે આપણા સમાજમાં ઘણી બધી બહેનો છે એને યુટ્રસની તકલીફ થાય, બ્રેસ્ટ કેન્સર થાય, એનું યુટ્રસ કાઢી નાખવું પડે, એનું બ્રેસ્ટ કાઢી નાખવું પડે, એક અંગ ઓછું થઈ ગયું, શરીર ખંડિત થઈ ગયું, તો શું એને મોક્ષ નથી મળતો? એટલે પિન ડ્રોપ સાયલન્સ. રોનકભાઈ, જે લોકોએ આ પ્રશ્ન કર્યો હોય ને એ ઊભા થઈને કે સાહેબ અમારી મોટી ભૂલ હતી કે અમે આ વિચારતા હતા. બીજું, ધર્મને લઈને ઘણા પ્રશ્નો આવે તો પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું. મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાનું તો દાન કર્યું હતું. તો દાનના મહિમા તો આપણા શાસ્ત્રોમાં છે.